આ લેક્ચરમાં આપનું સ્વાગત છે સ્ટુડન્ટ. ટુડે વી વિલ સ્ટાર્ટ ચેપ્ટર નંબર 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ એક્ટિવિટી નંબર 6 રાઈટ. એક્ટિવિટી 5 સુધી આગળના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. આજે આપણે એક્ટિવિટી 6 સ્ટાર્ટ કરીશું. એક્ટિવિટી 6માં છે સ્ટડી ધ ગિવન એક્સપ્રેશન્સ યુ કેન યુઝ ધેમ ટુ એક્સપ્રેસ યોર વ્યૂઝ ઇન ફેવર ઓફ સમથિંગ ઓર અગેન્સ્ટ સમથિંગ રાઈટ. કોઈની ફેવરમાં, કોઈના તરફેણમાં તમે કોઈ કહો છો અને કોઈના અગેન્સ્ટમાં, અગેન્સ્ટ એટલે કે કોઈની વિરુદ્ધમાં તમે કંઈ કહો છો, તો એ વિચારો, એ તમારા વ્યૂ છે, એ તમારે રજૂઆત કરવાની છે. ઇન ફેવર ઓફ સમથિંગ અને અગેન્સ્ટ સમથિંગ. આ આપણને ટેબલ આપેલું છે. હવે ટેબલની અંદર આપણે જોઈએ તો ઇન ફેવર ઓફ સમથિંગ એટલે કે તમે કોઈની તરફેણમાં શું કહેશો અને કોઈના વિરુદ્ધમાં શું કહેશો, તો એ આપણે શીખવાનું છે રાઈટ. એક્ટિવિટી 6ની અંદર આપણને એ ટેબલ આપેલું જ છે રાઈટ. પ્રથમ તો આપણે તેનો અભ્યાસ કરીશું. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 17 પર તમે એ જોઈ શકો છો. ધેટ્સ રાઈટ, ઓલ રાઇટ, એઝ યુ વિશ. હા, એ યોગ્ય છે. હા, તમારી જેવી ઈચ્છા રાઈટ. એવી રીતે તમે કહી શકો. કોઈની ફેવરમાં તમારે જવાબ આપવો છે તો એ તમને કંઈ વાત કરે છે તો તમે એની ફેવરમાં છો, તમે એની ફેવરમાં કંઈ વાત કરો છો તો, અને અગેન્સ્ટ સમથિંગ એટલે કે કોઈની વિરુદ્ધમાં તમને એ વાત જે સામેવાળી વ્યક્તિ કરે છે એ પસંદ નથી, તમે એની વિરુદ્ધમાં છો, તો ત્યારે તમે કહી શકશો આઈ ડોન્ટ થિંક સો રાઈટ, કે મને એ ખ્યાલ નથી અથવા મને એ માઇન્ડમાં નથી. યુ આર રાઇટ, ધેટ્સ રાઇટ, તમે સાચા છો, આ સાચું છે રાઈટ. અને અગેન્સ્ટમાં કહી શકો સોરી, આઈ ડિસએગ્રી, ટોટલી ડિસએગ્રી એટલે કે હું સહમત નથી, મહેરબાની કરીને હું સહમત નથી. થર્ડ છે ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા, સારો વિચાર છે, કેટલો સારો વિચાર છે, એવું કહી શકો કોઈની તરફેણમાં હોય ત્યારે. અને સામે તમે અગેન્સ્ટમાં કહી શકો નો, ધેટ્સ નોટ રાઈટ, ના એ બરાબર નથી. ફોર્થ છે ધેટ્સ અ ગુડ પોઈન્ટ, એ ખૂબ સારો પોઈન્ટ છે. કહી શકો સામે યસ ધેટ મે બી ટ્રુ બટ, હા એ બરાબર છે પણ રાઈટ. એવી રીતે તમે કોઈની ફેવરમાં તમે જ્યારે જવાબ આપો છો અને કોઈના અગેન્સ્ટમાં જવાબ આપો છો ત્યારે તમે આ રીતે વાતચીત કરી શકો છો. ફિફ્થ છે આઈ એગ્રી વિથ યુ, હું સહમત છું અને હું તમારી સાથે સહમત છું. ત્યારે સામે અગેન્સ્ટમાં કહી શકો આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી, માફ કરશો પણ હું સહમત નથી. સિક્સ્થ છે આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ, હું પૂરેપૂરી રીતે તમારી સાથે સહમત છું. જ્યારે અગેન્સ્ટમાં, એના વિરુદ્ધમાં તમને હોય ત્યારે તમે કહી શકો આઈ એમ નોટ શ્યોર આઈ એગ્રી વિથ યુ, હું ખરેખર કહું છું, હું શ્યોર નથી, હું આ બાબતમાં ચોક્કસ કહેતો નથી પણ હું તમારી સાથે સહમત છું. એવું તમે માઇલ્ડલી આન્સર આપી શકો છો. ઓહ યસ, અરે હા, આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ રાઈટ, હું આ બધામાં સહમત નથી થતો. આઈ એન્ટાયરલી એગ્રી અને સોરી બટ આઈ ફીલ ધેટ, મહેરબાની કરીને હું એવું અનુભવું છું કે, અને એન્ટાયરલી એગ્રી એટલે હું ખરેખર સંપૂર્ણ સહમત છું. આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા, હું વિચારું છું કે આ એક બહુ સારો વિચાર છે. ત્યારે અગેન્સ્ટમાં તમે કહી શકો નો, સર્ટેનલી નોટ, ના ચોક્કસ રીતે હું કહી શકતો નથી, ના હું સર્ટેનલી નોટ, નહીં, હું આપણે કોઈને ભારપૂર્વક કહેતા હોઈએ કે ચોક્કસતાથી હું એમ નહીં જ કરું રાઈટ. 10th છે લેટ્સ એટલે ચાલો, લેટ્સ નોટ, ના નથી જવું રાઈટ. તો આવી રીતે આપણે કોઈની ફેવરમાં, કોઈને આપણે સામેવાળી વ્યક્તિ કંઈ વાત કરે છે તો તમે તેની સાથે સહમત હોય તો ઇન ફેવર ઓફ સમથિંગ જે કોષ્ટકની અંદર જે ઇન ફેવર ઓફ સમથિંગનો જે પાર્ટ છે એમાંથી તમે કોઈ બી આન્સર ઇંગ્લિશમાં આપી શકો છો. અને જ્યારે તમે એની ઈચ્છાની વિરુદ્ધ છો, તમને એ સાથે સહમત નથી થતા, એમના વિચારોની વિરુદ્ધ છો, ત્યારે તમે એ બાજુ નો પાર્ટ છે અગેન્સ્ટ સમથિંગનો એ કહી શકો છો રાઈટ. તે નેક્સ્ટ છે યુઝ ધ એબોવ એક્સપ્રેશન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. ઉપરના જે એક્સપ્રેશન છે
એનો ઉપયોગ કરીને તમારે ડાયલોગ પૂર્ણ કરવાનો છે, રાઈટ. તો આ ડાયલોગ પૂર્ણ કરશો એટલે તમને આઈડિયા આવી જાય કે આપણે આ વાક્યનો કઈ જગ્યાએ અને કેવી રીતે ઉપયોગ કરી શકીએ, રાઈટ. એટલા માટે આ એક્ટિવિટી બેઝ 8th સ્ટાન્ડર્ડની અંદર એક્ટિવિટી બેઝડ એજ્યુકેશનનો મિનિંગ જ એ છે સ્ટુડન્ટ કે જે બી તમે શીખો છો એને તમે વ્યવહારુ જીવનની અંદર ઉપયોગ કરો. તો આ બધા વાક્યો છે એને તમે તમારા વ્યવહારુ વાતચીતમાં ઉપયોગ કરતાં કઈ રીતે શીખી શકો, એના માટે એક્ટિવિટી 6માં આપણને એક્સપ્રેશન્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ આપેલું છે. ખુશ સેઝ વોટ વુડ યુ લાઇક ટુ હેવ ફોર લંચ, તમને શું ગમશે લંચમાં લેવું. હીર સેઝ એઝ યુ વિશ, તમને જે ગમે તે, તમે જે ઈચ્છો તે. ખુશ સેડ આઈ થિંક વી શુડ ગો ફોર પંજાબી ફૂડ, હું વિચારું છું કે આપણે પંજાબી ફૂડ માટે જવું જોઈએ. હીર સેઝ આઈ ડોન્ટ થિંક સો, મને કંઈ વિચાર નથી. બિકોઝ આઈ હેવ ગ્રોન ટાયર્ડ ઓફ ટાકિંગ પંજાબી ફૂડ, પણ હું ખૂબ જ થાકી ગઈ છું પંજાબી ફૂડ લઈને. વાય ડોન્ટ વી ટ્રાય ચાઇનીઝ ફૂડ, શા માટે આપણે ચાઇનીઝ ફૂડ ટ્રાય ન કરી શકીએ. ખુશ સેઝ આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી, જ્યારે તમે સામેવાળાની વાત સાથે સહમત નથી ત્યારે તમે આ રીતે વાતચીત કરી શકો છો કે મહેરબાની કરીને હું તારી સાથે સહમત નથી. આઈ ડોન્ટ લાઇક ધ સ્મેલ ઓફ ચાઇનીઝ ફૂડ, મને ચાઇનીઝ ફૂડની સ્મેલ ગમતી નથી. હાવ અબાઉટ સાઉથ ઇન્ડિયન ફૂડ, સાઉથ ઇન્ડિયન ફૂડ વિશે તારું શું કહેવું છે. હીર સેઝ આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, હું તારી એક પણ વાત સાથે સહમત નથી. ઇન માય ઓપિનિયન ઇટ્સ અ હેવી ફૂડ, મારો એ ઓપિનિયન છે, મારો એ અભિપ્રાય છે કે એ હેવી ફૂડ છે સાઉથ ઇન્ડિયન ફૂડ એ. ખુશ સેઝ વોટ ડુ યુ થિંક અબાઉટ દાલ બાટી, તારો દાલ બાટી વિશે શું વિચાર છે. હીર સેઝ આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા, હું વિચારું છું કે એ ખૂબ જ સારો વિચાર છે. બટ વી ડોન્ટ હેવ એની હોટલ સર્વિસ, પણ દાલ બાટી ઇન અવર ટાઉન, પણ મને એ ખ્યાલ નથી કે એક પણ એવી હોટલ હોય કે જે આપણને આપણા સિટીની અંદર દાલ બાટી સારી સર્વ કરે. હાવ અબાઉટ અ ગુજરાતી ડીશ, ગુજરાતી ડીશ વિશે તારું શું કહેવું છે. ખુશ સેઝ ઓહ યસ વોટ એન આઈડિયા, અરે હા ખૂબ જ સારો વિચાર છે, રાઈટ. તો ખૂબ જ સરસ રીતે આપણે આ એક્ટિવિટી 6માં શીખ્યા કે આપણે જ્યારે રોજિંદા જીવનની અંદર કોઈ પણ વાતચીત કરતા હોઈએ છીએ ત્યારે આપણે કોઈની ફેવરમાં કે કોઈના અગેન્સ્ટમાં આપણે જ્યારે વાત કરવી હોય ત્યારે આપણે વ્યવહારુ વાતચીતમાં આ અંગ્રેજી શબ્દોનો, અંગ્રેજી વાક્યોનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ અને કઈ રીતે એક્સપ્રેશન આપી શકીએ છીએ, રાઈટ. ધેન નેક્સ્ટ નાવ એક્ટિવિટી 7, યોર ક્લાસ ઇઝ ગોઈંગ ટુ વિઝિટ અ રિવરસાઇડ શીશોર નેક્સ્ટ સન્ડે, રાઈટ. કે તમારા જે ક્લાસ છે એ કોઈ નદી કિનારે કે દરિયા કિનારે આવતા રવિવારે પ્રવાસમાં જશે. વર્ક ઇન ગ્રુપમાં કામ કરો. ટેક હેલ્પ ટુ ધી ક્વેશ્ચન ગિવન બિલો, નીચે આપેલા પ્રશ્નોની મદદ લ્યો. એન્ડ પ્રિપેર અ કન્વર્ઝેશન એટલે વાતચીત, અને એક વાતચીત તૈયાર કરો, ડાયલોગ તૈયાર કરો, રાઈટ. આપણે અત્યાર સુધી એવું શીખ્યા કે ડાયલોગમાં તમને આપેલા ખાલી જગ્યા હોય એ ડાયલોગને સમજી આપેલી ખાલી જગ્યાની અંદર ફક્ત તમારે ઉપર આપેલા બ્રેકેટમાંથી ડાયલોગ પૂર્ણ જ કરવાના થાય છે, રાઈટ. તો અત્યારે આપણે એ શીખવાનું છે કે આપેલા ક્વેશ્ચનની હેલ્પ લઈ અને આપણે કોન્વર્ઝેશન એટલે વાતચીત બે વ્યક્તિઓ વચ્ચેની થતી હોય એ કઈ રીતે લખી શકીએ, કઈ રીતે કરી શકીએ, રાઈટ. યુઝ એક્સપ્રેશન્સ ગિવન ઇન એક્ટિવિટી 6, એક્ટિવિટી 6ની અંદર આપેલા જે એક્સપ્રેશન્સ છે કોષ્ટક બનાવીને આપેલા એના યોર વ્યૂઝ અને એ જોવો. પ્રેઝન્ટ યોર વ્યૂઝ ઇન ધ ક્લાસ, અને એના વિશેના તમારા જે વ્યૂ છે, વિચારો છે એ તમે ક્લાસની અંદર એક પ્રેઝન્ટ કરો. તમે આપણા ક્લાસના સ્ટુડન્ટની સામે તમે રજૂઆત કરો, રાઈટ. તો ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે હાઉ વિલ યુ ગો, તમે ત્યાં કેવી રીતે જશો. વોટ વિલ યુ કેરી વિથ યુ, તમે તમારી સાથે શું લઈ જશો. વોટ વિલ યુ સી, તમે ત્યાં શું જોશો.
વોટ ગેમ્સ વિલ યુ પ્લે, તમે ત્યાં કઈ ગેમ રમશો. વોટ એલ્સ વિલ યુ ડુ, તો તમે ત્યાં બીજું શું કરશો. વેન વિલ યુ રિટર્ન, અને તમે ક્યારે રિટર્ન થશો. રાઈટ. ફ્યુચર ટેન્સની અંદર આપેલા આ ક્વેશ્ચન્સ છે વિલથી પૂછેલા છે. રાઈટ. એ આપણે જોઈ શકીએ છીએ. હવે નેક્સ્ટ સન્ડે એટલે ભવિષ્યકાળની વાત કરેલી છે. આવતા રવિવારે તમે જવાના છો, ધેટ ઇઝ કોલ્ડ ફ્યુચર ટેન્સ. તો ફ્યુચર ટેન્સની અંદર આપણને આ વાતચીત આપેલી છે જે આપણે કોન્વર્ઝેશન કરી અને લખવાનું છે. એક એક્ઝામ્પલ તમને આપેલું છે, એ એક્ઝામ્પલ તમે સમજો અને ત્યારબાદ તમે એ કોન્વર્ઝેશનને સમજવાનો પ્રયત્ન કરો અને તમે તમારી માતૃભાષામાં ગુજરાતીમાં આવી રીતે કોન્વર્ઝેશન બનાવવાનો રફ બુકમાં પ્રયત્ન કરશો. રાઈટ. યસ સેડ માય ક્લાસ ઇઝ ગોઈંગ ટુ ધ રિવરસાઇડ નેક્સ્ટ સન્ડે. મારો ક્લાસ છે એ આવતા રવિવારે રિવરસાઇડ જવાનું વિચારે છે, જશે. રાઈટ. મીતા સેડ વાવ હાઉ વિલ યુ ગો. અરે વાહ, તમે વાવ, એ તો ખૂબ જ સારું, તમે ત્યાં કેવી રીતે જશો. યસ સેડ વી વિલ ગો બાય ધ બસ. અમે ત્યાં બસમાં જઈશું. મીતા સેડ વોટ વિલ યુ કેરી વિથ યુ. તમે તમારી સાથે શું લઈ જશો. યસ સેડ યસે કહ્યું આઈ વિલ કેરી સમ સ્નેક્સ એન્ડ લંચ. આઈ વિલ ઓલ્સો ટેક માય કેમેરા. અમે નાસ્તો, લંચ એટલે બપોરનું ભોજન સાથે લઈ જશું અને હું મારો કેમેરા પણ સાથે લઈ જઈશ. મીતા સેડ આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. હા, હું વિચારું છું કે એ તારો ખૂબ સારો વિચાર છે. યસ સેડ આઈ થિંક આઈ શુડ ઓલ્સો ટેક માય ડ્રોઈંગ બુક. હું વિચારું છું કે મારી સાથે મારી ડ્રોઈંગ બુક પણ લઈ જવી જોઈએ. ટુ ડ્રો સમ સ્કેનરી. સ્કેનરી એટલે કે જે કુદરતી દ્રશ્ય હોય છે એ હું ડ્રો એમાં કરી શકું. વોટ ડુ યુ થિંક. તારો શું વિચાર છે. મીતા સેડ આઈ એગ્રી વિથ યુ. હું તારી સાથે સહમત છું. યસ સેડ થેન્ક યુ. યસ એમ કહે છે કે તારો આભાર. તે નેક્સ્ટ મીતા સેડ વોટ વિલ યુ સી. તમે ત્યાં શું જોશો. યસ સેડ વેલ સારું. ધેર ઇઝ નથિંગ મચ ટુ સી. ત્યાં બીજું કંઈ ખાસ તો જોવાનું નથી. બટ આઈ થિંક, હું વિચારું છું કે ઇટ વુડ બી નાઇસ ટુ સી ધ સનસેટ. સનસેટ એટલે સૂર્યાસ્ત. પણ એ સારું રહેશે કે અમે સૂર્યાસ્ત જોઈ શકીશું. મીતા સેડ ધેટ્સ રાઇટ. એ સારું છે. વોટ ગેમ્સ વિલ યુ પ્લે. તમે કઈ ગેમ ત્યાં રમશો. યસ સેઝ ઇટ વુડ બી ફન ટુ પ્લે વોલીબોલ એન્ડ ક્રિકેટ. અમે ત્યાં વોલીબોલ અને ક્રિકેટ રમશું. એ આનંદનો વિષય રહેશે, આનંદ થશે. આઈ એગ્રી વિથ યુ. હું તારી સાથે સહમત છું. વોટ એલ્સ વિલ યુ ડુ. બીજું તમે ત્યાં શું કરશો. યસ સેઝ હાઉ અબાઉટ સ્વિમિંગ ઇન ધ રિવર. રિવર એટલે કે નદી. નદીમાં સ્વિમિંગ કરવા વિશે તારું શું કહેવું છે. મીતા સેઝ વોટ એન આઈડિયા. કેટલો સારો વિચાર છે. યસ સેઝ બટ અવર ટીચર્સ મે નોટ અલાવ અસ. પણ અમારા ટીચર્સ છે એ અમને અલાવ કરશે નહીં. મીતા સેઝ યુ આર રાઇટ. તું સાચી છે, તું સાચું કહે છે. વેન વિલ યુ રિટર્ન. તમે ક્યારે ત્યાં રિટર્ન થશો. યસ સેઝ ઇન ધ ઇવનિંગ. અમે સાંજના રિટર્ન થશું. મીતા સેઝ હેવ ફન. કેટલી મજા આવશે. યસ સેઝ થેન્ક યુ. યસ કહે છે તમારો આભાર. હવે એક્ટિવિટી 8 છે રીડ ધ સ્ટોરી. રાઈટ. એક્ટિવિટી 7ની અંદર આપણે જે ડાયલોગને સમજ્યા છીએ સ્ટુડન્ટ, એવા જ ડાયલોગ તમે રફબુકમાં જાતે બનાવવાનો પ્રયત્ન કરશો. રાઈટ. ગુજરાતી ભાષામાં બનાવશો તો પણ ચાલશે. આ તમારું હોમવર્ક છે, યાદ રાખશો અને રફબુકમાં ડેટ વાઇઝ હોમવર્ક કરશો. રાઈટ. એક્ટિવિટી 8 છે રીડ ધ સ્ટોરી. હવે સ્ટોરી તમારે રીડ કરવાની છે અને સમજવાની છે. પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર્સ તમને રીડ ધ સ્ટોરીના એવરી યુનિટની અંદર એક એક્ટિવિટી આપેલી જ હોય છે, એમાંથી પૂછાય છે. રાઈટ. તો એમાંથી જ આપણે તૈયારી કરવાની રહેશે. ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. બબુલ છે એ કેટલું, બબુલ એટલે બાવળ, બાવળ આપણે કહીએ. રાઈટ. બાવળનું ઝાડ છે એ કેટલું સુંદર છે. ઇઝન્ટ ઇટ. તે નથી. રાઈટ.
તો આપણે આ એક સરસ મજાની આવી ક્વેશ્ચન ટેગનો યુઝ કરીને આપેલી સ્ટોરી છે એ સમજવાની છે. સમજ્યા બાદ જ્યારે આપણે એક્ઝામની અંદર પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર્સ લખીશું ત્યારે આપણે લાઇન ટુ લાઇન પ્રથમ તો પેરેગ્રાફને ગુજરાતી કરી અને સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રશ્ન આપેલા હોય છે એ પ્રશ્નનું પણ ગુજરાતી કરી સમજવાનો પ્રયત્ન કરશું અને ત્યારબાદ આપણે આન્સર લખીશું. રાઈટ. There was a bubble tree in a forest. શું છે? એક જંગલમાં એક બાવળનું ઝાડ હતું. There was a bubble tree in a forest એટલે કે એક જંગલમાં એક બાવળનું ઝાડ હતું. It had straight branches. Straight એટલે સીધી. તેને સીધી ડાળીઓ હતી. It had long white tones at the base of each green tail. એટલે કે તેમાં દરેક પાંદડાના છેડાની નીચેના ભાગે કાંટા હતા. રાઈટ. આપણે બધાએ બાવળનું ઝાડ જોયેલું જ છે કે કઈ રીતે એ બાવળનું ઝાડ હોય છે, એમાં સીધી ડાળીઓ હોય છે અને કેવા કાંટા હોય છે. પાંદડાના છેડાના નીચેના ભાગે સફેદ કલરના કાંટા હોય છે. One day it looked at the leaves of other trees. એક દિવસ એ વૃક્ષે તેણે બીજા વૃક્ષના પાંદડા જોયા. The leaves had different shapes. પાંદડાઓને જુદા જુદા આકારો હતા. રાઉન્ડ, નેરો એન્ડ બ્રોડ. ગોળ, સાંકડા અને પહોળા. રાઈટ. આપણને બધાને ખબર જ છે સ્ટુડન્ટ કે દરેક વૃક્ષની અલગ ખાસિયત હોય છે અને દરેક વૃક્ષ છે એના પાંદડાના આકાર પણ અલગ હોય છે. એવી રીતે બાવળના ઝાડે પણ અલગ અલગ વૃક્ષ જે હતા એના પાંદડાઓને જોયા. The leaves had different shape. જુદા જુદા આકારો હતા. The bubble tree looked sadly. બાવળનું ઝાડ હતું એ દુઃખી થઈ ગયું. At its leaves and tones. પોતાના પાંદડા અને કાંટા તરફ પોતે જોયું અને દુઃખી થઈ ગયું. It said to itself. તે બોલ્યું, My leaves are very small. મારા પાંદડાઓ ખૂબ નાના છે. એન્ડ અનએટ્રેક્ટિવ એટલે કે કદરૂપા છે, અનાકર્ષક છે. મારા પાંદડાઓ નાના અને અનાકર્ષક છે. They are not like the cute leaves of other trees. તે બીજા વૃક્ષના પાંદડાઓ જેવા ક્યુટ લીવ્સ સુંદર પાંદડાઓ નથી. એન્ડ આઈ હેટ માય ટોન્સ અને હું મારા કાંટાને પણ ધિક્કારું છું. રાઈટ. The next, વનદેવી heard. વનદેવીએ આ સાંભળ્યું. Bubbles said words. બાવળના વૃક્ષના આ દુઃખી શબ્દો વનદેવીએ સાંભળ્યા. She appeared. તેણી આવ્યા. Before it એટલે કે બાવળના વૃક્ષની સામે તેઓ આવ્યા. And said અને કહ્યું, Dear બબુલ, વહાલા બબુલ, વહાલા બાવળના વૃક્ષ, You look very upset. તું ખૂબ જ દુઃખી દેખાય છે. બબુલ said. બબુલે કહ્યું. બબુલ બોલ્યું. બાવળનું વૃક્ષ બોલ્યું, Oh yes, I am. હા, હું ઉદાસ છું. But why? તું શા માટે ઉદાસ છે? Asked વનદેવી. વનદેવીએ પૂછ્યું. Because I don't like my tiny leaves. કારણ કે મને મારા નાના નાના ઝીણા પાંદડાઓ ગમતા નથી. I should have golden leaves and no tones at all. મારે સોનેરી પાંદડા હોવા જોઈએ અને કાંટા તો બિલકુલ ન હોવા જોઈએ. બબુલ ટ્રી છે, બાવળનું વૃક્ષ છે, એ વનદેવીને કહે છે. આઈ થિંક યુ હેવ એક્સેલન્ટ લીવ્સ. મને લાગે છે કે તારી પાસે ખૂબ જ સારા પાંદડાઓ છે. એન્ડ ટોન્સ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ. અને જે કાંટા છે એ રક્ષણ કરવા માટે છે. સેડ વનદેવી. વનદેવી બોલ્યા. વનદેવી બોલ્યા કે મને લાગે છે
કે તારી પાસે પોતાનું રક્ષણ કરવા માટે ઉત્તમ પાંદડા અને કાંટા છે. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. પણ હું વિચારું છું કે મારે દેખાવડું પણ હોવું જોઈએ. પ્લીઝ રિમૂવ માય ટોન્સ. મહેરબાની કરીને મારા કાંટાને કાઢી નાખો. એન્ડ બ્લેસ મી. અને મને આશીર્વાદ આપો. વિથ ગોલ્ડન લીવ્સ. સોનેરી પાંદડાનું મને વરદાન આપો. રિક્વેસ્ટેડ ધ બબુલ. બબુલે આજીજી કરી. બાવળના વૃક્ષે વિનંતી કરી કે મારે પણ દેખાવડું હોવું જોઈએ. મહેરબાની કરીને મારા કાંટાને તમે કાઢી નાખો અને મને સોનેરી પાંદડાનું વરદાન આપો. રાઈટ સ્ટુડન્ટ, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ સ્ટાર્ટ કરીશું. સ્ટુડન્ટ, તમારી ફેરબુકની અંદર આજે આપણે એક્ટિવિટી 6થી સ્ટાર્ટ કરેલું છે. તો એક્ટિવિટી 6ની અંદર તમારે ટેબલ જે આપેલું છે એ લખવાનું નથી, પરંતુ નીચે આપેલું પેજ નંબર 17 પર આપેલું યુઝ ધ એબોવ એક્સપ્રેશન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ છે એ ડાયલોગ્સ લખવાના છે. અને ત્યારબાદ એક્ટિવિટી 7 તમારે લખવાની છે ફેરબુકમાં. રાઈટ? થેન્ક યુ સ્ટુડન્ટ્સ. આઈ હોપ આજનો લેક્ચર જે બી તમે સમજ્યા છો એ ખૂબ જ સરસ રીતે સમજી ચૂક્યા હશો. થેન્ક યુ.